મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે પાટણ જિલ્લામાંથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો। જી હા, પાટણના સાંતલપુરમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। 49 વર્ષીય મોહમ્મદ નવાઝ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। પાકિસ્તાનના ચીની ચોટ જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે। સાંતલપુર પોલીસે ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ઝડપાયેલ પાકિસ્તાની શખ્સની પૂછપરછ કરવામાં આવશે। સાથે જ આપણે જણાવી દઈએ કે પાટણથી મહત્વપૂર્ણ સમાચાર। પાટણના સાંતલપુરમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો। તો સાંતલપુરમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। સાથે જ વાત કરીએ તો 49 વર્ષીય મોહમ્મદ નવાઝ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। પાકિસ્તાનના ચીંચોટ જિલ્લાનો આ શખ્સ હોવાનું સામે આવ્યું છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ શખ્સ જે સાંતલપુરથી ઝડપાયો છે। ઝડપાયેલ શખ્સ પાકિસ્તાનથી અહીં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સાંતલપુરમાંથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો। સાંતલપુર પોલીસે તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાનના ચિનિયોટ જિલ્લાનો આ શખ્સ કે જે સાંતલપુર પોલીસે તેની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલ પાકિસ્તાની શખ્સની પૂછપરછ કરવામાં આવશે। સાંતલપુરમાંથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે। સાથે જ વધુ માહિતી માટે પાટણથી અમારા સંવાદદાતા દિનેશ સાધુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દિનેશ, તો સાંતલપુરમાંથી આ શખ્સ ઝડપાયો છે જે પાકિસ્તાનનો છે, આ અંગે વધુ વિગતો। જી કૃપા, ચોક્કસથી જણાવી દઉં કે સાંતલપુર નજીક બોર્ડર પરથી ઘૂસણખોર કરતો પાકિસ્તાન ઝડપાયો છે। જે ભારત પાકિસ્તાનની હાજર બોર્ડર પર પિલ્લર 1981 પરથી પાકિસ્તાન ઘૂસણખોર ઝડપાયો છે, જેનું નામ છે અબ્દુલ મજીદ ઉર્ફે માજા, 49 અને ચીન પાકિસ્તાનનો રહેવાસી છે। બીએસએફ એ ઘૂસણખોરને સાંતલપુરના અહેવાલ ગામથી પકડીને પોલીસને સુપરત કર્યો છે। પોલીસે બધી એજન્સીઓ દ્વારા પાકિસ્તાનની નાગરિક પૂછપરછ હાથ ધરાઈ હતી। ચોક્કસથી જી બિલકુલ દિનેશ, તો આ શખ્સ કેટલા સમયથી સાંતલપુરમાં છે તેને લઈને કઈ વિગતો સામે આવી છે? જી હાલ ચોક્કસથી જણાવી શકાય નહીં, પરંતુ હાલ જે પોલીસને સોંપવામાં આવે છે મુજીબ નવાઝના પુત્ર અબ્દુલ મજીદ માજા 49 જે ચોક્કસથી આ અત્યારે પકડાવથી પકડવાનો છે। હાલ તપાસ ખોલે ત્યારે જ ખબર પડે। બિલકુલ, તો સાંતલપુરમાં આ જે શખ્સ જે છે પાકિસ્તાનથી અહીં આવ્યો છે તે શા માટે અહીં આવ્યો છે તેને લઈને કઈ વિગતો? હાલ તો જે પોલીસ બીએસએફ દ્વારા પોલીસને સુપરત કરવામાં આવે છે। હાલ જે પોલીસ વિવિધ એજન્સીઓને પૂછી રહી છે અને ત્યારબાદ જે આની પૂછપરછ કે બાદ ખબર પડશે કે કેમ આવ્યો છે। ચોક્કસ કૃપા। બિલકુલ, તો જે લોકો પાસે જે આસપાસના સ્થાનિકો છે જ્યાં તે રહેતો હતો તેઓની કઈ પ્રતિક્રિયા કે તેઓને આ અંગે જાણ હતી તેને લઈને કઈ વિગતો? ના, આ ચોક્કસથી ખાનગી આઈબીના રિપોર્ટથી જ જે આ ઘૂસણખોર પકડવાનો છે અને તમામ જે સવાલો છે બીએસએફ અને પોલીસ દ્વારા આજુબાજુ લોકોને પૂછી રહી છે। બિલકુલ દિનેશ, તમામ વિગતો બદલ આપનો આભાર। અમે સતત આપની પાસેથી અપડેટ લેતા રહીશું। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સાંતલપુર પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે અને આ અંગે તપાસ હાલમાં ચાલુ જ છે। પાકિસ્તાની નાગરિક જે સાંતલપુરથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। 49 વર્ષીય મોહમ્મદ નવાઝ નામ હોવાનું સામે આવ્યું છે।